મહેસાણામાંથી કે જ્યાં હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી। સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરાયું। હાઈકોર્ટ બહાર પણ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરાઈ। હેલ્મેટ વગર હાઈકોર્ટમાં પ્રવેશતા લોકો સામે કાર્યવાહી। બોડી વોર્ન કેમેરા સાથે પોલીસની ટીમ તપાસ કરી રહી છે। હેલ્મેટ ન પહેરનારાઓ ઓનલાઈન મેમો આપીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। અમદાવાદના રસ્તા ઉપર હેલ્મેટ ફરજિયાત કરવા મામલે પાછલા કેટલાય સમયથી મથામણ છે તે ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અને ગઈકાલે જે પ્રકારે રાજ્ય પોલીસ વડા દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું, જે પ્રકારે જુદા જુદા સરકારી સંસ્થાનો હોય તેની બહાર પોલીસ ચેકિંગ છે તેનો આદેશ કરવામાં આવ્યો। ગુજરાત હાઈકોર્ટ બહાર જે વિશેષ ચેકિંગ છે તેનો આદેશ કરવામાં આવ્યો, તેના જ ભાગરૂપે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાત રાજ્યની વડી અદાલતની બહારથી કે જ્યાં આગળ અહીં આવતા ટુ વ્હીલર ચાલકો છે જે હેલ્મેટ વગર આવે છે તેમને પોલીસ રોકીને કાર્યવાહી કરી રહી છે અને જો લાગે તો દંડ પણ વસૂલવાની કામગીરી છે તે ચાલી રહી છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ભાઈ હેલ્મેટ ફરજિયાત કરવાનું કેટલાય સમયથી ચાલે છે, શા માટે હજી પણ હેલ્મેટ નથી આવતું માથે? નેક્સ્ટ ટાઈમથી આવી જશે। અત્યાર સુધી કેમ નતું? આવી જશે। આ વર્ષોથી સાંભળતા જે બહાનાઓ છે એ જ છે, આવી જશે, માથું દુખે છે, ફોન ચાલતો હતો વગેરે વગેરે, પરંતુ હકીકત એ જ છે કે હજુ પણ જે સિવિક સેન્સનો હવાલો ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવ્યો હતો તે જ હવાલો ક્યાંક ને ક્યાંક હવે જોવા પણ મળી રહ્યો છે। મહદઅંશે હેલ્મેટ જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ પણ એવા કેટલાય લોકો છે જે હેલ્મેટ પહેરવાથી બચી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। ડીજીપી દ્વારા ડ્રાઈવના આદેશ અપાયા છે। સામાન્ય રીતે નાગરિકો વિરુદ્ધ આ રીતે ડ્રાઈવ થતી હોય છે, પરંતુ ડીજીપીના આદેશથી સરકારી કચેરીઓ સામે આ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। જુદી જુદી સરકારી કચેરીઓ આગળ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે પગલાં લેવાઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી હેલ્મેટ સહિતના મુદ્દેની કામગીરી અને ત્યારબાદ જે પ્રકારે રાજ્ય પોલીસ વડાએ ટ્વીટ કરીને જે માહિતી આપી છે, ત્યારબાદ વિવિધ સરકારી સંસ્થાનો અને હાઈકોર્ટ બાદ જે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી ચાલી રહી છે। ટ્રાફિક વિભાગના એસીપી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે અત્યારે કામગીરી ચાલી રહી છે, શું દંડનીય પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે? નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિકની કામગીરી અને ટ્રાફિકનું કડક રીતે પાલન થાય, લોકોની સલામતી અને સુરક્ષા માટે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે તે માટે અવારનવાર ગાઈડલાઈન આપવામાં આવેલી છે। એ અનુસંધાને માનનીય ડીજીપી સાહેબશ્રી તરફથી ડ્રાઈવ રાખવામાં આવી છે। સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે સામાન્ય પબ્લિક માટે જ આ ડ્રાઈવની કામગીરી ચાલતી હોય છે, પરંતુ એવું હોતું નથી। સરકારી કર્મચારીઓ માટે પણ આ લાગુ પાડે છે અને ખરેખર સરકારી કર્મચારીઓ તો જાગૃત હોય જ છે અને એ સરકારી કર્મચારીઓ જો આ કામગીરી ટ્રાફિકના નિયમન માટે જાગૃત થાય તો સામાન્ય પબ્લિક પણ જાગૃત થવાની જ છે। એટલે એ અનુસંધાને આજે જે ડ્રાઈવ રાખવામાં આવી છે એમાં દરેક જુદી જુદી સરકારી કચેરીઓ છે એ કચેરી આગળ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહી અને જે કર્મચારીઓ હેલ્મેટ ના પહેર્યું હોય અથવા તો બીજા ટ્રાફિકના જે નિયમનના ભંગ કરતા હોય એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ રાખવામાં આવેલી છે। ચોક્કસથી ન માત્ર સામાન્ય લોકો પરંતુ સરકારી કર્મચારીઓ છે તે પણ હેલ્મેટ સહિતની બાબતો અંગે જાગૃતિ આવે, હેલ્મેટ પહેરતા થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન છે તે અત્યારે થઈ રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।